હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે લોક સાહિત્યની ઘણી બધી વાતો કરી છે અને ઘણા બધા વિડીયોઝ પણ તમે જોયા હશે. પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત એક સ્ત્રીના શૌર્યતાની વાત છે કે એક સ્ત્રીની અંદર કેટલી હિંમત હોય છે અને એ સ્ત્રી ધારે તે કરી શકે છે. એવી આ વાત ખૂબ જૂની વાત અને સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. ઘણી જૂની વાત, આશરે 1955 ની આસપાસમાં બનેલી આ ઘટના છે અને આ વાત સાંભળવા જેવી અને સમજવા જેવી પણ છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર મંડળમાં જરૂરથી શેર કરજો. અને આ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે અને તેમાં વાર્તાનું શીર્ષક છે ચોટલાવાળી અને વાત કંઈક આમ છે. આ વાતને આજે ઘણા વર્ષો થઈ ગયા. સંવંત 1955 ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તેથી તેણે આ પ્રમાણે અક્ષરે અક્ષર વાત કરી. આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. હાંજ પડે ઉઘરાણીના ₹20 મારા ખિસ્સામાં નાખી ને મેં પાછા વળવાનું પર્યાણ કર્યું. ચોરે બેઠેલા ચુવાણિયા કોરીઓએ ₹20 મારા ખિસ્સામાં પડતા જોયા. હું બહાર નીકળ્યો ને મેં પગ ઉપાડ્યા. માંડ્યો ઝટ ભાગવા. એમાં પાછળથી હાકલા પડ્યા, ઊભો રે, એ ઊભો રે. ભાઈ, મેં પછવાડે જોયું તો ચુવાડિયાને દેખા. મારા તો પ્રાણ ઉડી ગયા બાપ. હું તો ભાગ્યો. મારે મોઢે લોટ ઉઠતો આવે, શ્વાસનો ગોટો વળતો આવે, પાઘડીના આટા ગળામાં પડતા આવે અને 2 હાથે કાછડી ઝાલી ને હું તો ભાગતો આવું છું. વાહેથી ઊભો રે, એલા ઊભો રે, એવા દેકારા થતા આવે. દેકારા તો સાંભળતા જ મારા તો ગુડા ભાંગી પડ્યા. સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢૂકડું એક વેલડું છૂટેલું બાપ. કોઈક આદમી હશે એવું મને લાગ્યું ને હું તો દોડ્યો. પાસે પહોંચ્યું અને ત્યાં જઈને જોઉં તો બીજું કોઈ નહીં, એક રાજપૂતાણી હતી. ભરપૂર જુવાની, એકલી અને કુંપામાંથી ધૂપેલ તેલ કાઢી ને માથાની લાંબી લાંબી વેણી ઓળે હો. ભફ દેતો હું એ જોગ માયાના પગે પડી ગયો. મારા કોઠામાં તો આજ શ્વાસ સમાતો નહોતો. એલા પણ છે શું? બાઈએ મને પૂછ્યું. માવડી, માવડી, મને ચુવાણિયા લૂંટે છે, તમને હમણે. હું એટલું બોલ્યો ને ત્યાં તો મારો સાદ ફાટી ગયો. બાઈને ડીલ માથે સૂંઢલો એક હોનું હો. વેલડામાં લુગડા લતાની તો એક મોટી પેટી. આજુબાજુ ઉજ્જળ વગડો અને કાળા માથાનું માનવી ક્યાંય દેખાય નહીં. આમાં બાઈની સી વલે થાશે. મારો તો પ્રાણ ફફડી ઉઠ્યો. કોણ? બાપડા, ચુવાડિયા લૂંટે છે? મોં મલકાવીને બાએ પૂછ્યું. માતાજી, આ હાયલા આવે. ચુવાડિયા દેખાણા. 15 લાકડિયારા જુવાન. આપાઓ, નજરો નજર નિરખ્યું છે. અંબોડો વાળી ને રાજપૂતાણી ઊભી થઈ અને વેલડાના એટલા જાંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી અને હાથમાં તલવાર લઈ અને ઊભી રહી. અને ચુવાડિયા ઢુકડા આવ્યા ત્યાં તો એને ત્રાડ મારી. હાયલા આવો, હાયલા આવો. જેની જણનારીએ હવાહેર સૂટ ખાધી હોય ઈ હાયલા આવો. ચુવાડિયા તો થંભી ગયા. સૌ વિલે મોઢે એકમેકની સામે જોવા માંડ્યા. લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો, પણ અમારે તો આ નદીએ પાણી પીવા જાવું છે. વાણિયો તો અમથો ભેમાં ભાગે છે. પી લ્યો પાણી. રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી. ચુવાડિયા પાણી પી અને ચાલ્યા ગયા. પાછું વાળીને મીઠ માંડવાની એ કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાએ કાટેલી તલવાર પાછી ગાડાના જાંતરમાં મેલી દીધી. બેન, મેં કહ્યું, મારી સાથે રાણપુર હાલો. 1 રાત રહી ને મારું ઘર પાવન કરો. ના બાપ, મેથી અવાય નહીં. હું મેરે સાસરે જાઉં છું. ખિસ્સામાંથી ₹8 કાઢીને હું બોલ્યો, બેન, આ ગરીબ ભાઈનું કાપડું મારે ખપે નહીં. એને ગાડા ખેડૂને જગાડ્યો ને વેલડું જોડ્યું. વેલડામાં બેસી ને ઈ ચાલી નીકળી. કચ્છની એ દીકરી
અડવાળ ગામ પરણાવેલી. એટલું જ મને યાદ રહ્યું છે. નામ ઠામ ભૂલાણા છે, પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરો નજર કરે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. મળીએ હવે આવતા એક નવા વિડીયોઝમાં. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને કોઈને પણ ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.